જે પેલા ચેપ્ટરનું સ્વાધ્યાય ચાલુ છે બરાબર, એમાં કાલે જે કંઈ વાત થઈ છે બરાબર, એકવાર જોઈએ અને પછી આગળ જાય. તો એમાં કાલે સ્વાધ્યાયમાં આપણે કેટલાની વાત થઈ હતી? એક 6 નંબરની વાત થઈ હતી બરાબર, અને 8 નંબર બરાબર. તો 6 અને 8 જોઈ લઈએ પછી આપણે આગળ જઈએ. શું હતું 6 નંબરમાં? કે ભાઈ 4 વિદ્યુતભાર આપેલા હતા આપણને, Q1, B, C અને D, કે જે ચોરસના શિરોબિંદુ પર મૂકેલા હતા એવું કહે છે. પછી એવું કહે છે કે ભાઈ કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર મૂકેલા છે 1 માઇક્રોકુલમનો, ચોરસની બાજુઓની લંબાઈ આપણને આપેલી છે બરાબર, આવી બધી વાત હતી. અને આપણને એવું પૂછતા હતા કે ભાઈ આ કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર બાકી ચારેય વિદ્યુતભારને લીધે લાગતા બળ શોધો બરાબર, બળ શોધવાનું હતું. તો એના માટે આપણે કાલે વાત થઈ મુજબ આપણે જોવા જઈએ તો A, B, C, D જે નામ આપ્યા હતા એમાં A અને C માટે શું બનતું હતું કે ભાઈ આમ જો પેલી વાત તો આપણે એ જ કરી દઈશું ભાઈ કેન્દ્રથી ચારેય શિરોબિંદુનું અંતર કેવું છે? સમાન છે. આપણે જે A અને C જે વિદ્યુતભાર છે એને લીધે કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતા બળ માટે શું થતું હતું? તો ભાઈ સમાન પ્રકાર છે એટલે અપાકર્ષણ થશે. અપાકર્ષણ સાથે મતલબ કે F એ દૂર જશે, FC આ બાજુ આવશે, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ FA અને FC છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બનશે. મતલબ કે સરવાળો 0 થશે, મતલબ કે FA પ્લસ FC બરાબર 0 આવું લખી શકીએ. મતલબ -FC આવું લખી શકીએ બરાબર. એના પછી આપણે આગળ જઈએ તો B અને D માટે પણ આપણે એ વાત કહી હતી કે ભાઈ FD પ્લસ FD બરાબર 0 બરાબર. મતલબ કે FB પ્લસ FD બરાબર 0 બરાબર. મતલબ કે FD બરાબર -FD આવું આપણે કહી શકીએ. અને FB પ્લસ FD એના પરથી FD બરાબર -FD, પછી કુલ બળ લખીએ FA પ્લસ FD પ્લસ FC પ્લસ FD બરાબર. અને ઇક્વલ ટુ 0 બરાબર. આવું કરી ઇક્વલ ટુ F કરી આપણે તો એમાં જે F બનશે એ F શું બનશે આપણું કે ભાઈ F ઉપરના બે સમીકરણનો ઉપયોગ કરીએ એટલે F શું બની જશે આપણો 0 બરાબર. એના પછી એક જે વાત છે કે આપણને બે વિદ્યુતભાર આપેલા છે જોડતી રેખા ઉપર બરાબર, બે વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે. કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર ટૂંકમાં આપણે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એમાં પણ શું થાય છે કે પ્લસ વિદ્યુત ભારને લીધેનું ક્ષેત્ર અને માઇનસને લીધેનું ક્ષેત્ર બે એક જ દિશામાં આવશે, મતલબ સરવાળો થશે. મતલબ કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે EA પ્લસ EB, મતલબ કે KQ અને R2 કરી આપણે બે માટે. તો R બરાબર શું થાય ને AO અને BO, મતલબ AO સ્ક્વેર પ્લસ BO સ્ક્વેર આવશે. પણ AO અને BO બે કેવા છે? સમાન છે, મતલબ બે વસ્તુ સેમ જ છે બરાબર, બેનું મૂલ્ય સેમ જ રહેશે. મતલબ બે વખત થશે, મતલબ બે ગુણ્યા આપણે બધું કરીએ અને સાદુરૂપ આપીએ એટલે એનો જવાબ આવશે બરાબર છે. પછી આપણે એવું કહીએ કે કેન્દ્ર ઉપર આપણે કોઈ પરીક્ષણ ચાર્જ મૂકીએ તેના ઉપર બળ કેટલું લાગે, તો બળ માટે આપણે એક બરાબર Q × E કરીએ તેના માટે આપણને બળ મળી જશે બરાબર. આ વાત થઈ છે. ત્યાંથી આપણે આગળ જઈએ સ્વાધ્યાયમાં આપણે આગળ જઈએ બરાબર. તો આગળ જવામાં જે કંઈ આમાં સ્વાધ્યાયમાં આગળ જઈએ તો 1 ને 8 સુધી વાત થઈ આપણે બરાબર. 9 ઉપર આવીએ તો 1.9 શું કહે છે? 1.9 આપણને એવું કહે છે કે ભાઈ એક તંત્રમાં બે વિદ્યુતભાર છે QA અને QB, એ બે બિંદુઓ આપેલા છે A 0, 0, -15 અને 0, 0, 15 બિંદુએ મૂકેલા છે. તો કુલ વિદ્યુતભાર અને મોમેન્ટ આપણે શોધવાની છે બરાબર. તો એના માટે અહીં એ આપેલું છે આપણને 3 માઇક્રોકુલમ અને સોરી QA બરાબર 2.5 10⁻⁴ કુલમ. અને એના માટે જે સ્થાન સદિશ આપેલો છે એના સ્થાન સદિશને આપણે R1 નામ આપીએ અથવા RA કહી દઈએ. RA બરાબર શું છે આપણને 0, 0, -15 સેમી બરાબર આવું છે. મતલબ કે અહીંયા આપણે 0, 0, 15 સેમી છે, મતલબ એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો -0.15 બરાબર આવું કહી શકીએ. આ મીટરમાં કન્વર્ટ થશે.
QB જે આપણને આપેલો છે એ આપેલો છે આપણને 2.5 7 કુલમ એ માઇનસ છે અને એના માટે જે સ્થાન સદિશ છે એને આપણે R2 કહીએ તો R2 આપેલો છે આપણને આવું છે જવું આપણને કે છે કે ભાઈ એક તંત્ર છે અને એમાં બે વિદ્યુતભાર છે અને બે માટેના તમને સ્થાન સદિશ આપેલા છે. તો એક વસ્તુ આપણને દેખાય છે કે એના જે સ્થાન સદિશ આપેલો છે એ 0 0 -15 મતલબ z અક્ષ ઉપર છે વિદ્યુતભાર, બરાબર ને એવું કહે છે. બે માં દેખાય છે કે આ માઇનસ z અક્ષ ઉપર છે, આ પ્લસ z અક્ષ ઉપર જેવું દેખાય છે. મતલબ કે આને આપણે ડાયાગ્રામમાં બતાવીએ તો આવું કહી શકીએ કે અહીં જે કંઈ ડેટા આપેલા છે એને આપણે માન લે આને x અક્ષ કહી દઈએ, આને y કહી દઈએ, આને z અક્ષ કહી દઈએ. z અક્ષ ઉપર આપણને જે આ QA છે અને આપણે ધારી લઈએ કે માઇનસ z કહી દઈએ. તો QA છે બરાબર છે, અહીંયા માન લઈએ કે આ A બિંદુ છે અને અહીંયા આપણને QA જે છે એ -15 બરાબર, મતલબ કે અહીંયા આ 2.5 × 10⁻⁷ કુલમ એટલો વિદ્યુતભાર છે. અને સ્થાન સદિશ શું છે તો કે ભાઈ 0 0 -15 મીટર, બરાબર જ આવું છે. બીજો એક વિદ્યુતભાર છે એ ક્યાં આપેલો છે આપણને R2 અને આપણે R2 સ્થાન સદિશ કહી દઈએ. આ આપણું ઉગમ બિંદુ લઈ લઈએ તો અહીંયા જે વિદ્યુતભાર છે QB એ આટલો છે અને ત્યાં સ્થાન સદિશ જે કંઈ છે બરાબર છે 0 0 0.15 આવું છે, બરાબર જ આવું કંઈક આપણને આપેલું છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર અહીંયા આપણે એ કુલ વિદ્યુતભાર જોઈએ છે અને બીજું આ જે બે વિદ્યુતભારથી બનતી એક ડાયપોલ બને એવું આપણે કહી શકીએ, બરાબર છે. અહીંયા આ બે વિદ્યુતભારનું જે તંત્ર છે એના માટે આ બે વચ્ચેના અંતરને આપણે 2a કહી દઈએ તો આ એક બે વિદ્યુતભારથી બનતી ડાયપોલ બનશે. તો અહીંયા ડાયપોલની મોમેન્ટ ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ અને ડાયપોલ મોમેન્ટને આપણે શું કહીએ છીએ P, બરાબર, મતલબ P જોઈએ છે. મતલબ આ બે વસ્તુ આપણે જોઈએ છે. અહીં તંત્રનું કુલ વિદ્યુતભાર શું થશે તો આ તંત્ર આપણે કન્સિડર કરીએ આ, બરાબર છે. બે વિદ્યુતભારને ઘેરતું ટૂંકમાં તંત્ર આપણે જોઈએ તો કુલ વિદ્યુતભાર શું થાય તો બેયનો સરવાળો કરવો પડે. અહીંયા આપણે કુલ વિદ્યુતભાર બરાબર બંનેનો સરવાળો મતલબ કે QA + QB આવું થશે. તો બેયનો સરવાળો કરીએ તો શું થશે અને માઇનસ મતલબ કે કુલ વિદ્યુતભાર આ તંત્રમાં ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો થશે 0. આમ એ તો ડાયપોલ છે તો ડાયપોલ વડે વિદ્યુતભાર કેટલો ઘેરાય 0, બરાબર છે. એટલે કુલ વિદ્યુતભાર 0 થશે. હવે અહીંયા B ડાયપોલ મોમેન્ટ માટે તો આ ડાયપોલ મોમેન્ટનું પહેલા તો સૂત્ર શું છે તો ભાઈ ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ અને ડાયપોલ મોમેન્ટ સદિશ છે એ પણ આપણને ખબર છે અને એના માટે એ મૂલ્ય મેળવવા માટે 2AQ આ ફોર્મ્યુલા છે એ પણ આપણને ખબર છે કે જ્યાં 2A છે એ શું છે તો ભાઈ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, બરાબર છે. તો બંને વચ્ચેનું અંતર મેળવીએ અને ડાયપોલ મોમેન્ટની પેલા મૂલ્ય મેળવી લેશું પછી દિશાની વાત કરશું, બરાબર છે. એટલે આના પરથી તો પેલા આપણે મૂલ્ય મેળવીએ તો મૂલ્ય માટે આ 2A જે છે આપણે માનાંક તરીકે લઈ શકીએ મતલબ 2AQ, બરાબર. અહીંયા 2A મતલબ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે જોઈએ છે મતલબ આ જોઈએ છે, આ અંતર જોઈએ છે, બરાબર છે. અંતર કેટલું થશે તો આપણે અહીંયા સ્થાન સદિશ જે કંઈ નામ આપ્યા છે બરાબર છે એટલે આપણે R1 કીધું છે એટલે આપણે R2 કીધું છે તો બેયને આપણે બાદબાકી કરીએ, બરાબર છે. ભાઈ R1 - R2 બરાબર જેવું આપણે કરીએ તેના પછી આપણને 2A મળે અહીં
2a બરાબર r1 માઇનસ r2 આવું થશે. હવે આપણે કહી શકીએ કે આપણું જે સ્થાન સદિશ છે બરાબર, સ્થાન સદિશ માટે અથવા તો સીધી વસ્તુ છે કે ભાઈ આ તમારે અંતર જોઈએ છે તો આ કેટલું છે 0.15, આ કેટલું છે 0.15 બરાબર છે. તો ટોટલ અંતર કેટલું થશે, અંતરનો માનાંક કેટલો થશે 0.30 જેવું આપણે કહી શકીએ. એટલે અહીંયા r1 શું છે આપણી પાસે 0 0 માઇનસ 0.15 માઇનસ 0 0 અને 0.15 મતલબ કે 0 માઇનસ 0 0 0 માઇનસ 0 મતલબ 0 અને માઇનસ 15 અને માઇનસ 15 મતલબ માઇનસ 0.15 ને 0.15 એટલે 0.30 આવું થશે. આપણે માનાંકની વાત કરીએ છીએ તો અહીંયા આનો માનાંક લેવો પડે અને આનો માનાંક લઈએ તો સદિશનો માનાંક તો લેતા આપણને આવડે જ છે બરાબર. સદિશનો માનાંક મતલબ 0 વર્ગ પ્લસ 0 વર્ગ પ્લસ માઇનસ 0.30 વર્ગ અને એનું વર્ગમૂળ બરાબર ને. સદિશ છે સદિશના ઘટકના સ્વરૂપમાં છે, તેનો માનાંક એટલે બધા ઘટકનો વર્ગ એનો સરવાળો અને એનું વર્ગમૂળ બરાબર. મતલબ કે અહીંયા 0 પ્લસ 0 પ્લસ 0.30 વર્ગ અને આ 0.30 વર્ગ અને એનું વર્ગમૂળ મતલબ કે તો 0.30 જ થશે બરાબર. મતલબ કે આ 2a નો માનાંક છે શું થશે 0.30. આવું સદિશ સ્વરૂપે કરીએ છીએ એટલે નો કરો ડાયરેક્ટ આપણને ખબર છે કે ભાઈ આ 0.15 છે, અહીંયા મૂલ્ય જોવા જઈએ તો 0.15 છે મતલબ ટોટલ કેટલું થશે 0.30. તેવું પણ ડાયરેક્ટ તમે કરી શકો બરાબર. એટલે અહીંયા હવે આ ડાયપોલ મોમેન્ટ P, તો P નો માનાંક મતલબ કે આવું થશે. તો 2a મતલબ કે 0.30 અને Q કેટલો છે 2.5 ગુણ્યા 10 માઇનસ 7 મતલબ આ ડાયપોલ મોમેન્ટ શું થશે આપણી 2.5 અને એટલે કે 7.5 અને -8 આવું થશે. અહીંયા 3 કરો પોઈન્ટને આ બાજુ લ્યો બરાબર. મતલબ કે ઇન્ટુ -8 ઇન્ટુ 2.5 મતલબ કે 6 અને દોઢ એટલે 7.5 -7 એકમ શું બનશે કુલમ ઇન્ટુ મીટર બરાબર. મતલબ કે આ માનાંક શું થશે 7.5 ગુણ્યા 10 -8 અને દિશા શું તો ડાયપોલ મોમેન્ટની દિશા શું ભાઈ માઇનસ થી પ્લસ તરફ બરાબર. માઇનસ વિદ્યુતભાર થી પ્લસ વિદ્યુતભાર તરફ એટલે અહીંયા માઇનસ વિદ્યુતભાર છે મતલબ કે આ ડાયપોલ મોમેન્ટની દિશા શું થશે આ તરફ બરાબર, અથવા તો માઇનસ ઝેડ અક્ષમાં એવું પણ કહી શકીએ બરાબર. એટલે અહીં ડાયપોલ મોમેન્ટની દિશા શું થશે ઋણ ઝેડ અક્ષ પર બરાબર. એટલે આ એનું મૂલ્ય અને એની દિશા ક્યાં થશે ઋણ ઝેડ અક્ષ પર. આવી રીતે આપણે આ વસ્તુનું કામ કરી શકીએ બરાબર. આ રીતે આપણે ઉદાહરણમાં આગળ જઈ શકીએ. રેડી? આ સમજાવવું હોય તો એક સ્ટેપ આગળ જઈએ આમ બરાબર. આગળ જોઈએ એના પછી તો જો એના પછી આપણે આગળ જઈએ તો 1.10 માં 1.10 માં શું વાત છે કે ભાઈ 4 ગુણ્યા 10⁻9 કુલમ મીટર ડાયપોલ મોમેન્ટ ધરાવતું એક ડાયપોલ છે. એ 5 ગુણ્યા 10⁴ નું મૂલ્ય ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ના ખૂણે રાખેલી છે. આના પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધવાનું છે બરાબર. એક ડાયપોલ આપી છે, ડાયપોલ માટે ચાક માત્ર આપી છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે, ખૂણો આપ્યો છે, બધું આપ્યું છે બરાબર. અહીં ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં રાખે બરાબર. એના માટે આપણને ડાયપોલ મોમેન્ટ આપી છે
અથવા તો ચાક માત્રા અથવા તો પી, જેને આપણે કહીએ છીએ 4 × 10⁻⁹ કુલમ મીટર. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, એનું મૂલ્ય આપ્યું છે 5 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ. થીટા આપ્યું છે 30, તો ટોર્ક શોધવાનું છે. બરાબર. તો આપણે આની પણ એક થિયરી ભણી ગયા છે, બરાબર, કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, બરાબર, એના માટે વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ ડાયપોલ પર લાગતું ટોર્ક શું છે? ફોર્મ્યુલા T sin θ. બરાબર. આના પરથી આવું થિયરી આપણે ભણી ગયા. ટોર્ક બરાબર P cos E અથવા તો P sin θ. બધો ડેટા આપેલો છે. નવ ને 10 ને 13 અને sin 3 1/2. અહીંયા અડધું કરીએ, લખીએ 10⁻12, બરાબર. ટોર્ક અને ટોર્કનો એકમ કુલમ મીટર, બરાબર છે. આ કુલમ મીટર અને અહીંયા ન્યૂટન પર કુલમ, બરાબર, મતલબ કે ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. આ એકમ થશે. એટલે ટોર્કનું મૂલ્ય એટલું થશે, બરાબર, 10⁻12. ઈ માટે ઈ જે આપણને આપેલું છે, ઈ આપણને વિદ્યુત ક્ષેત્ર પ્લસમાં આપેલું છે. એકવાર રકમ જોઈ લેજો, જે આપણને 1.10 10ની માઇનસ અહીંયા પ્લસ આપેલું છે, બરાબર. એટલે આ પ્લસ છે, આ પ્લસ થશે, એટલે અહીંયા આ -5 થશે, મતલબ કે અહીંયા -12 નહીં, -4 થશે, બરાબર. -4. બહુ સહેલું, ખાલી એક ઇક્વેશન મૂકવાનું છે. આ બધા તમારા 1 માર્કના ક્વેશ્ચન છે, અથવા તો MCQમાં આ ટાઈપનું હોય છે, બરાબર છે. એના પછી આગળ જઈએ 1.11 તો 1.11 શું કહે છે? ઊન સાથે ઘસેલા એક પોલિથીનનો ટુકડો છે, એ ટુકડા ઉપર 3 × 10⁻7 ઋણ વિદ્યુતભાર છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, અને તેઓ સ્થાના પરથી અને ક્યાંથી ક્યાં ટૂંકમાં સ્થાનાંતરિત થાય છે એવું પૂછે છે. અને ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર કેટલું થાય છે એવું કહે છે, બરાબર. એટલે આપણને આવું કહે છે. અહીં ઊન સાથે પોલિથીનને ઘસવામાં આવે, તેથી પોલિથીન પર ઘસેલા પોલિથીન ટુકડા ઉપર આટલું ઋણ વિદ્યુતભાર છે. એનો મતલબ કે ઊન ઉપરથી પોલિથીન ઉપર વિદ્યુતભાર આવે છે, બરાબર છે. અને સ્થાના પરથી સ્થાના પર સ્થાનાંતરિત થાય છે, બરાબર. તેનો જવાબ તો આપણને આ જ મળી જાય છે. ભાઈ તેથી પોલિથીન ઉપર ઊનના ટુકડામાંથી વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય છે. અને કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય છે એ પણ આપણને આપ્યું છે. 3 × 10⁻7 ઋણ, બરાબર. 3 × 10⁻7 જેટલો ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય છે. તો એ
સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સ્મોલ n કહેશું. અને બીજું દળ, કેટલું દળ સ્થાનાંતરિત થાય છે. બરાબર, ધારી લે કે સ્મોલ n જેટલું દળ સ્થાનાંતરિત થાય છે, તો જે આપણે શોધવું. અહીંયા એક ઊનનું કપડું છે, પોલિથીન ન સળિયો છે, કેવું કંઈક છે એવું આપણે ધારી લઈએ. અને પોલિથીનને ઊન સાથે ઘસીએ છીએ તો ઊન ઉપરથી પોલિથીન ઉપર ઊન વિદ્યુતભાર આવે છે એવું આપણને કહે છે. બરાબર, તો ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ સ્મોલ n આપણે કેવી રીતે ગણી શકશું? તો કે ભાઈ ક્વોન્ટમીકરણ Q બરાબર n ઇન્ટુ, કેમ કે n તો એક જ જગ્યાએ આવે છે, Q બરાબર n ઇન્ટુ E. બરાબર, અહીં Q બરાબર n, આના પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર Q બાય E આવું થશે. અહીંયા આપણે Q બરાબર શું કહી શકીએ? જે વિદ્યુતભાર, અને આપણે કેપિટલ Q કહી દઈએ. તો કેપિટલ Q બરાબર, અને E બરાબર -1.6 ગુણ્યા 10⁻². બરાબર, એટલે આ n બરાબર જે સંખ્યા મળશે, બરાબર, તો તમે સાદુરૂપ આપશો એટલે 1.875, અહીંયા 1.875 અને 10 ની ઉપર લઈ જશું એટલે શું થશે? 7 આમાંથી જશે એટલે 12 આવું થશે. એટલે એપ્રોક્સિમેટ તમે 2 ગુણ્યા 10⁻12, બરાબર, જેટલા ઇલેક્ટ્રોન તમારા ટ્રાન્સફર થશે. બરાબર, 2 ગુણ્યા 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એવું આપણે કહી શકીએ. બરાબર છે. પહેલો જવાબ તમને આવી રીતે. જો બીજા જવાબ માટે કેટલું દળ સ્થાનાંતરિત થાય, તો કેટલું દળ સ્થાનાંતરિત થાય એના માટે તો કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે, તો કેટલા? તો એક ઇલેક્ટ્રોન છે એ ઊન ઉપરથી પોલિથીન ઉપર આવે છે, તો એક ઇલેક્ટ્રોન આવે મતલબ કેટલું દળ આવશે? તો ભાઈ 1 ઇલેક્ટ્રોન જેટલું. તો 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો ભાઈ 9.1 ગુણ્યા 10⁻31. બરાબર, એટલે 1 ઇલેક્ટ્રોનને લીધે એટલું દળ આવે છે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એટલા, તો એને લીધે કેટલું દળ આવશે એવું આપણે કહી શકીએ. હા, અહીંયા આપણે અહીં જે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે એની લીધે થોડાક દળમાં ફેર પડશે. બરાબર, અહીં ઊનનું દળ ઘટશે તથા એટલું જ દળ પોલિથીનનું વધશે. અહીં એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો કેટલું દળ ટ્રાન્સફર થશે? 1 ઇલેક્ટ્રોન માટે તો કે ભાઈ MOP બરાબર 9.1 ગુણ્યા 10⁻31 કેવી. તો આપણે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? 1.875 ગુણ્યા 10⁻12. બરાબર, એટલા ઇલેક્ટ્રોન માટે કેટલું દળ ટ્રાન્સફર થાય એવું આપણે કહી શકીએ. એક ઇલેક્ટ્રોન માટે, એક ઇલેક્ટ્રોન માટે એટલું દળ ટ્રાન્સફર થાય એટલા માટે. તેથી સ્થાનાંતરિત દળ થતું દળ ને કેપિટલ N કરું. કેપિટલ N બરાબર, અને સ્મોલ n તો છે જ આપણે કીધેલું. બરાબર, એટલે અહીંયા સ્મોલ n ગુણ્યા MOP આવું થશે. આવું પણ તમે ડાયરેક્ટ કરી શકો, સમજાય તો. આ કંઈ કરવાની જરૂર નથી, આ તો આ ડાયરેક્ટ ન સમજાય એટલા માટે આપણે કરેલું છે. ભાઈ 1 ઇલેક્ટ્રોન જાય તો એટલું દળ જાય, એટલા ઇલેક્ટ્રોન જાય તો એટલું દળ જાય. અહીંયા n બરાબર આવું થશે. એટલે આ જે કંઈ જવાબ આવશે એ તમારો જવાબ 17 ગુણ્યા 10⁻19 એપ્રોક્સિમેટ, બરાબર, એવું આવશે. અહીંયા 31 માંથી 12 જશે, બરાબર, એટલે 21
અને 2 બીજા એટલે 9 બરાબર આવું થશે એટલે લખી બરાબર જેટલું દર ટ્રાન્સફર થશે એટલે આને તમે એપ્રોક્સિમેટ 20 પણ કહી શકો બરાબર તમે 20 કયો મતલબ એપ્રોક્સિમેટ બરાબર છે એટલે 2 ગુણ્યા 10 ની -18 એટલે આ થોડુંક એમસીક્યુ જેમાં ઓપ્શનમાં જે કંઈ આપેલું હોય એ મુજબ તમારે એપ્રોક્સિમેટ ઉપર જવાનું રહેશે બરાબર એમસીક્યુમાં તમારે ઓપ્શનમાં આવું આપેલું છે તો કંઈ પ્રોબ્લેમ જ નથી પણ આવું કંઈક આપેલું છે તો તમે આને એપ્રોક્સિમેટ 20 કહી અને અહીં સુધી પહોંચી શકો બરાબર છે થોડુંક ધ્યાન રાખો ઘડી એટલે આવું આપણે કરીશું બરાબર છે એટલે આ 1.11 માં આપણે આવી રીતે કામ કરી